કચ્છ અસ્મિતા ન્યૂઝ ચેનલ। રાપર બસ સ્ટેશન પાસે જર્જરિત ઇમારતનો કઠોળો ધ્વસ્ત થતા દોડધામ મચી, કોઈ જાનહાનિ નહીં। રાપર શહેરના બસ સ્ટેશન પાસે આવેલ જર્જરિત ઇમારતનો કઠોળો આજરોજ સવારે 11 વાગ્યાના અરસામાં ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી। રાપર સેલારી નાકા જતા રસ્તા પર અત્યંત વ્યસ્ત વિસ્તાર બસ સ્ટેશનની પાસે આવેલ એક ખાનગી આંખની હોસ્પિટલની જર્જરિત ઇમારતનો ગ્રીલ લાગેલ કઠોળો અચાનક જ તૂટી જતા અફરાતફરી મચી જવા પામી હતી। જાહેર માર્ગ પરની દિવાલ પડતા રોડ પર પાર્ક કરેલ વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। હોસ્પિટલ નીચે પાર્કિંગ કરેલ 8થી 10 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે ઘટના સમયે ત્યાંથી લોકો પસાર ન થતા જાનહાનિ ટળી ગઈ હતી। બનાવની જાણ થતાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે સહિત નગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો। વીજ વિભાગે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો। શહેરમાં અન્ય જર્જરિત ઇમારતો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે।